તો ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો હતો ને અમે સિંગાપુર જવાની નક્કી કર્યું હતું, એટલે અમે લોકો બોમ્બે એરપોર્ટથી એર ઇન્ડિયા બુક કરી સિંગાપુર જવા માટે. અને ત્યાં અમારા સાથે અમારા પ્રિય મિત્ર સાહિલજી, વરુણજી અને એમની દીકરી સાવી સાથે હતી. તો અમે સિંગાપુર તો અમે આ બગી સ્ટ્રીટ છે ત્યાંનું લોકલ સ્ટ્રીટ છે, જ્યાં આગળ અમે લોકો ઊભા હતા અને ત્યાંથી લોકલ શોપિંગ કર્યું. પછી ત્યાંથી અમે 7 તારીખે યુનિવર્સલ સ્ટુડિયો ગયા. મેં બ્લુ જીન્સ, રેડ ટી-શર્ટ અને કેપ પહેર્યું હતું ને રોઝબિન બગ્સના સનગ્લાસ. ત્યાં યુનિવર્સલ સ્ટુડિયો જોયું અમે, એ ખૂબ મસ્ત હતું. યુનિવર્સલ સ્ટુડિયોમાં હોલિવૂડ, ન્યૂયોર્ક થીમ હતું, લોસ્ટ વર્લ્ડ કરીને પણ એક થીમ હતું, એન્શિયન્ટ ઇજિપ્ત કરીને પણ એક ટ્રાન્સફોર્મરની રાઈડ હતી ને ત્યાં જુરાસિક પાર્ક હતું, રોલર કોસ્ટર હતું. એમાં $80 લાગ્યા ટિકિટ લેવાના ને $60 લાગ્યા છોકરાઓના ટિકિટ લેવામાં. સવારના 10 થી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લું હતું. આ ત્યાંના મમ્મીસ છે જ્યાં અમે લોકો ગયા હતા. ત્યાં આગળના બધા મમ્મીસ છે. ત્યાં આગળ પહોંચીને અમે ટેક્સીમાં $15 થી $17 અમને પર પર્સન લાગ્યા. આ જુરાસિક પાર્ક છે જ્યાં અમે હાઈજેકનું ટી-શર્ટ પહેર્યું હતું, બ્લેક જીન્સ પહેર્યું હતું, લિવાઇસનું ને એસીસના શૂઝ પહેર્યા હતા, ને રોઝબિન બગ્સના સનગ્લાસીસ પહેર્યા હતા. યુનિવર્સલ સ્ટુડિયો અને જુરાસિક પાર્કમાં અમને ત્યાં અમારા મિત્ર સાહિલજી પણ સાથે હતા. તે અમારા ખાસ મિત્ર હતા. એમની સાથે અમે લોકો અને અમને પૂરો દિવસે લાગ્યો જુરાસિક પાર્ક ફરતા, કારણ કે જુરાસિક પાર્ક ખૂબ મોટું હતું. અને પછી યુનિવર્સલ સ્ટુડિયોમાં લોકલ આવા ઘરો પણ હતા શો માટે. તો ત્યાં અમે લોકો પછી ફનલેન્ડ ગયા. ફનલેન્ડમાં ડિઝની વર્લ્ડ જેવું હતું ને ત્યાં આગળ અમે લોકો ડિઝની વર્લ્ડમાં ખૂબ મજા કરી ને ત્યાંનો આનંદે ખૂબ લીધો. ત્યાં રોલર કોસ્ટર રાઈડે હતું. ત્યાં આગળ પછી મેં કોલ્ડ કોફી લીધી મિનીલેન્ડમાં, ને મિનીલેન્ડની કોલ્ડ કોફી તો ખૂબ મસ્ત હતી. અને ત્યાંનું મિનીલેન્ડ એ ખૂબ સારું હતું. ત્યાં મિનીલેન્ડમાં ખૂબ મજા કરી. અને એની પછી આવા ઘરોએ હતા ત્યાં મિનીલેન્ડના ફીચર્સ સાથે ઘરો હતા. ને ત્યાં પલ્પી જેવું નામે રાખ્યું. પછી ત્યાં એક ઘર જેવું બનાવ્યું હતું, ત્યાં ઊભા રહીને અમે લોકોએ ડિફરન્ટ પોઝિસ આપીને ફોટા પાડ્યા. ત્યાં વરુણાજી, સાહિલજી અમારી સાથે હતા. ત્યાં અમે લોકોએ ખૂબ મજા કરી, જગ્યાએ ગયા ને ત્યાં આગળ અમે ખૂબ આનંદ લીધો. તો ટેક્સીના $15 થી $25 લાગ્યા મિનીલેન્ડ પર. મિનીલેન્ડની રોલર કોસ્ટર રાઈડ છે જ્યાં પ્રતીતિ અને પપ્પા ગયા, પણ હું નહોતો ગયો. ને આ યુનિવર્સલ સ્ટુડિયોનું મોટું ગ્લોબ છે. તો આ યુનિવર્સલ સ્ટુડિયોમાં પછી અમે લોકોએ બેઠ્યા અને ખૂબ આનંદ કર્યો. મેં ને મારી બેને ખૂબ મસ્તી કરી અને આનંદ કર્યો. ત્યાં પાણીના નાના ફુવારા હતા, તો ત્યાં ફુવારાની વચ્ચે મેં ઊભા રહીને ઘણા બધા ફોટા પાડ્યા ને ઘણી મજા કરી. આ બધા નાના ફુવારા છે જે ત્યાં આગળની સ્ટ્રીટની વચ્ચે હતા. તો હું ત્યાં આગળ ઊભો હતો અને ત્યાં આગળ અમારી સાથે સાહિલભાઈની દીકરી સાવી પણ હતી. ત્યાં આગળ મેં ને મારી મમ્મીએ ખૂબ મસ્તી કરી, મજા કરી. લાઇટ્સ ને એની સાથે અમને ખૂબ આનંદ આવ્યો. બધા સાથે હતા. અને પછી અમે લોકો વિંગ્સ ઓફ ટાઈમ ગયા, જે વિંગ્સ ઓફ ટાઈમ 15 મિનિટ ત્યાંથી વોકિંગ દૂર હતું. અને ત્યાં આગળ વિંગ્સ ઓફ ટાઈમમાં એક મ્યુઝિકલ શો પણ હતો. ત્યાં શો
અડધો કલાકનો શો હતો તો અમે લોકોએ અડધો કલાકનો શો જોયો ને પછી શો પતતા રાત પડી ગઈ. રાતના પછી અમે પાછું હોટલ જવા નીકળ્યા. ત્યાં આગળ પછી બીજા દિવસે મેં ગ્રીન બોસનું ટી શર્ટ પહેર્યું હતું. ત્યાં આગળ થોડુંક લોકલમાં અમે લોકો ફર્યા. અમે લોકોને પછી મોલ્સમાં ગયા. આજુબાજુમાં ઘણા મોલ્સ હતા તો અમે લોકોએ આજુબાજુ લોકલમાં ઘણા મોલ્સમાં ગયા ને ખરીદ્યું. પછી અમે 8 તારીખે મરીના બે સેન્ડ્સ ગયા હતા. ત્યાં મેં બોસનું ટી શર્ટ, ગુચીની ફ્રેમ પહેરી હતી. અને મરીના બે સેન્ડ તો એની બહાર તો બહુ સારી જગ્યા હતી. આ મરીના બે સેન્ડ પાછળ કાચની હોટલ છે. એમાં ઇન્ફિનિટી પૂલ હતું એકદમ ઉપર. 57 ફ્લોરિડ મરીના બે સેન્ડ નામની હોટલ હતી. ત્યાં આગળ અમે લોકોએ પણ ખૂબ આનંદ લીધો. પણ ત્યાં અમે બસ ઉપર નહોતા ગયા. આ મરીના બે સેન્ડના ઉપરનો વ્યૂ છે જ્યાં અમે લોકોએ ખૂબ અંદર જઈને આનંદ કર્યો. ત્યાંનો બેસ્ટ વ્યૂ હતો 5:30. આ પછી ઝૂ છે. ત્યાં આગળ ઝૂમાં ગયા હતા. ત્યાં પાછળ ટાઈગર હતો, ઓરંગટા નામનો એલિફન્ટ હતો, જીરાફ હતા, ઝીબ્રા હતા. આ ત્યાંનો ટાઈગર છે જે અમે લોકોએ ઝૂમાં જોયો. ત્યાંનું આ એન્ટ્રીનું થોડુંક છે. ત્યાં અમે ગ્રીન કલરનું બેજ પેન્ટ અને ગ્રીન ટી શર્ટ પહેર્યું હતું. આ ત્યાં બાજુમાં એક રિવર હતું. અને પછી અમે લોકોએ ત્યાં આગળ નાઇટ સફારીએ કરી. રાતના 7 વાગે કંઈક નાઇટ સફારી ચાલુ થઈ હતી. ત્યાં અમે લોકોએ ડિયર પણ જોયો રાતના. ને પછી ત્યાં એક ભાઈ અમને લોકોને સમજાવી રહ્યા હતા ડિયર વિશે. ને પછી નેક્સ્ટ દિવસે અમે લોકો ગાર્ડન્સ ઓફ ધ બે ગયા. ત્યાં અમે ટેડ બ્રેકરનું ટી શર્ટ પહેર્યું હતું ને મારી બેન મારી સાથે હતી. ત્યાં ગાર્ડન્સ ઓફ ધ બેમાં થોડુંક હેંગિંગ્સ હતું એની શરૂઆત વખતે. ત્યાં ઘણા બધા ફોટો પાડ્યા ને ઘણી આનંદ લીધો. ગાર્ડન્સ ઓફ ધ બે છે જે 10 તારીખે પ્રતિદિનનો બર્થડે જ હતો. પ્રતિદિને તો ખૂબ આનંદ આવ્યો. ઘણા બધા ફોટો પાડ્યા. ત્યાં એક ગ્રુપ પણ હતું ને ક્લાઉડ ફોરેસ્ટે હતું. ક્લાઉડ ફોરેસ્ટમાં 7:45 રાતના 8:45 વચ્ચે જવાનો ટિકિટ મળ્યો હતો. 1800 થી 2000 વચ્ચેની ટિકિટ હતી. તો ત્યાં અમે લોકો ગાર્ડન્સ ઓફ ધ બેમાં ગયા. ત્યાં પૂરું ચાલવાનું 3.5 કલાક જેટલું ચાલવાનું એ હતું. ને બાજુમાં એક ઘર જેવું બનાવ્યું હતું. ત્યાં અમને લોકોને ખૂબ આનંદ મળ્યો. ને મરીના બે સેન્ડ્સથી 15 મિનિટ જ દૂર હતું ગાર્ડન્સ ઓફ ધ બે. તો ગાર્ડન ઓફ ધ બેમાં જશો તો ખૂબ આનંદ મળશે. સિંગાપુર અટ્રેક્શનમાં અમને લોકોને ખૂબ મજા આવી. સાહિલજી, વરુણાજી ને એમની દીકરી અમારી સાથે હતી. એ પત્તા જ નેક્સ્ટ દિવસે અમે લોકોએ 11 તારીખે બોમ્બે આવવા શેંઘાઈ એરપોર્ટ